રાજકોટ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થવાનો મામલો સામે આવ્યો, જ્યાં આયોજક ચંદ્રેશ છારોલાએ મૂકેલા વોટ્સએપ સ્ટેટસ જૂઠા। પોતે હોસ્પિટલ દાખલ હોવાનું કહી ચંદ્રેશે મૂકેલા સ્ટેટસ મૂક્યા હતા। ચંદ્રેશે શહેરની રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી। શહેરના આનંદ બંગલા ચોકમાં રઘુવીર હોસ્પિટલ આવેલી છે, જ્યાં તેને સારવાર લીધી હતી। છત્રોલા કાલે બપોરે 3:31 વાગ્યે હોસ્પિટલમાં પહોંચ્યો હતો। સારવાર બાદ રાત્રે 9 કલાકે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધું હતું। પોતે હજુ હોસ્પિટલમાં દાખલ છે તેવું ચંદ્રેશે જુઠ્ઠાણું ચલાવ્યું। ચંદ્રેશ છારોલાને ગત રાત્રે જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી। હોસ્પિટલના સીસીટીવીએ છારોલાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો। સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। સારવાર બાદ રાત્રે 9 કલાકે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધું હતું। પોતે હજુ હોસ્પિટલમાં દાખલ છે તેવું ચંદ્રેશે જુઠ્ઠાણું ચલાવ્યું। ચંદ્રેશ છારોલાને ગત રાત્રે જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી। હોસ્પિટલના સીસીટીવીએ છારોલાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો। રાજકોટથી આ સમાચાર, જ્યાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થવાનો મામલો સામે આવ્યો। આયોજક ચંદ્રેશ છારોલાએ મૂકેલા વોટ્સએપ સ્ટેટસ જુઠ્ઠા જોવા મળ્યા।